માર્ગ લીધો ને એક દીકરા સૌથી મોટા હતા, એમણે ચક્રવર્તી રાજા બન્યા ભરત. અને એ ચક્રવર્તી રાજા ભરત બન્યા પછી એમણે સૃષ્ટિનું સંચાલન કર્યું. અગિયાર અર્બુદ વર્ષ સુધી રાજ્ય કર્યા. આ રાજ્યને ભોગવું. અને પછી ભરતજી મહારાજ પોતાના નિવૃત્તિ કાળમાં પોતાના રાજ્યની બધી જ જવાબદારીઓ એના ઉત્તરાધિકારીને સોંપી દઈ અને પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા ગયા. તો પુલહાશ્રમમાં ભગવાનનું ભજન કરવા ગયા, નદીમાં ઉભા રહી અને ભગવાનને અર્ઘ્ય આપે. પણ એક વખત એવું બન્યું કે નદીના એ પાણીના વહેણની અંદર એક હરણનું બચ્ચું ત્રણાતું જોયું, એને બચાવ્યું, દયા આવી ગઈ. એને બચાવ્યું ને એના ઉપર દયા આવી, પણ એ દયા આસક્તિમાં બદલી ગઈ કે ધીમે ધીમે એ હરણનું બચ્ચું પોતાના આશ્રમમાં રાખ્યું, એની દેખભાળ કરવા લાગ્યા, એની માવજત કરવા લાગ્યા. અને એમાં એનો સમય પસાર થવા લાગ્યો. જે માણસ બધી સંપત્તિને મૂકી અને હરી હરી બોલવા માટે થઈ અને નદીના કિનારે આવ્યા હતા, એ માણસ ધીમે ધીમે હરી હરી બોલતા બોલતા હરીણ હરીણ બોલવા લાગ્યા. અને એકવાર હરણનું બચ્ચું જંગલમાં વહી ગયું મોટું થઈને, પણ એમાં એટલી બધી આસક્તિ હતી તેને શોધવા ગયા અને જંગલમાં હરીણ હરીણ કરતા 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 ભટકતા હતા. અને ભટકતા ભટકતા એનો અંત સમય આવી ગયો અને મૃત્યુના સમયે હરી નહીં હરીણ બોલાયું. તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. અંતે યા મતિ સા ગતિ. જેવી તમારી મતિ હશે, જેવા તમારો વિચારો હશે, એવું થાય. અંધારામાં તમે એકલા હાલ્યા જતા હોય ને તમને એમ થાય કે હમણાં કંઈક સંભળાય, તો તઈ જ તમને ઝાંઝરી સંભળાય. નહીતર હોય નહીં કાંઈ, તમને ભાસ થાય એવા. ગામમાંથી કોકની પાસે ઉછીના પૈસા લીધા હોય ને દેવાનો વાયદો વયો ગયો હોય અને એના ઘર બાજુ આપણે હાલવાનું હોય, આપણને થાય કે આ બાજુ નહીં, આ બીજા રસ્તે હાલવું, હામો ન મળે તો એ રસ્તે જ હામો મળે. આ દુનિયામાં જેનું ચિંતન કરો એ હામું મળે તમને. જેનું મનન કરો, જેને યાદ કરો, એ બધું સામે મળે તમને. તો અંતે હરીણ હરીણ કરતા કરતા મર્યા. તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. પણ એ જન્મમાં એમને યાદ હતું કે મેં ગયા જન્મમાં મારાથી આ ભૂલ થઈ એટલે મને આ જન્મ મળ્યો છે. એટલે હરણના શરીરમાં પણ એમણે પાણીમાં ઊભા રહી અને ભગવાનનું ભજન કરતા કરતા હરણનું શરીર છોડ્યું. તો બીજો જન્મ એનો એક બ્રાહ્મણના ઘરે એક દીકરા તરીકે થયો. એ જન્મમાં આપણને જ્ઞાન છે કે મારે ગયા વખતે એક વખત બોલાઈ ગયું હરીણ, એમાં 2 વખત આવવું પડ્યું આના માટે. જેવી ઈચ્છાઓ લઈને મરો એને ભોગવવા આવવું પડે. કારણ કે ભગવાન તમારી ઈચ્છાઓને સંપન્ન કર્યા વગર છોડતા જ નથી. જેને ઈચ્છાઓ મટી જાય એને મોક્ષ મળી જાય. આ સંસારમાં જેને જેને ઈચ્છાઓ જાગૃત રહી છે એને બીજા બીજા જન્મ મળ્યા છે. આપણા પુનર્જન્મનું કારણ આપણી ઈચ્છાઓ છે. કારણ કે ભગવાને કહ્યું છે કે તારી જે ઈચ્છા હશે સંપન્ન કરીશ. હવે બધી જ ઈચ્છાઓ સંપન્ન કરવાનું ભગવાને કીધું છે, પણ સાથે એવું પણ કીધું છે કે જેટલી આ જન્મમાં થાય એટલી આ વખતે પૂરી કરીશ, બીજા જન્મમાં થાય તો બીજા વખતે કરીશ. ઈચ્છા સંપન્ન કરીશ. એક માણસ નોકરી કરતો હતો સામાન્ય, અને એને ઈચ્છા થઈ કે મારે એક મોટું મકાન લેવું છે અને એક સારી મોંઘી કાર લેવી છે અને એક ડ્રાઈવર રાખવો છે. આપણે આગલી સીટમાં બેહવાનું, ડ્રાઈવર ગાડી હાકે. આવી ઈચ્છા જાગી. પણ હવે એની નોકરીના પગારમાં પૂરું થાય એમ હતું નહીં. એટલે પછી એમણે
ગમે એના મોઢામાંથી પડાવી લેવાનું ચાલુ કર્યું. કોકના ભાગનું હોય તો લઈ લે. એક કૂતરો રોટલું ખાતો હોય તે બીજું આવે ને આમ દાંત બતાવે તો મૂકીને ભાગે. તો માણસે પણ આ કૂતરાની વૃત્તિ ચાલુ કરી, ગમે તેના મોઢામાંથી પડાવી લે. આમ કરતા કરતા ભેગું કરતો ગયો, પણ મેળ ન આવ્યો કે મોટું મકાન થાય, મોટી ગાડી થાય, અને અંતે મરી ગયો. ઈચ્છા હતી કે આવું થાય, પણ એ થયું નહીં. પણ વૃત્તિ બદલાઈ ગઈ હતી, અને વૃત્તિ કૂતરા જેવી થઈ હતી, તો બીજા જન્મમાં એ કૂતરો થયો. પણ એટલી ભગવાને કૃપા કરી કે ધોળું ગલુડિયું થયું, ઓલું રૂછડાવાળું. કેટલા કેટલા નામ એના હોય. ઓલું આટલું કમ થયું ને શું કહેવાય? હે, એ નહીં સંભળાય મને અહીંયા રહેવાતું. તો ઘણા ઘણા તો કૂતરાય કેટલા ભાવના પુણ્ય કરીને આવ્યા છે. જેટલું છોકરાને ન તડે એટલું તેને તેડે. તો બીજા જન્મમાં કૂતરું થયું, નાનું એવું આટલું કમથું, અને મોંઘું હતું 2-5 લાખ રૂપિયાનું. કૂતરાની કિંમત 5 લાખ રૂપિયા. બોલો, ગાય ભેંસ બળદ આ બધા લાખમાં મળે, આ 5-5 લાખમાં મળે. તો કૂતરું થયું ને એમાં બીજા જન્મમાં એટલા મોટા ઘરની અંદર એને એના છોકરાઓએ પાળ્યું. તો જો મોટા બંગલામાં રહેવાની ઈચ્છા થઈ ગઈ હતી, એ બંગલામાં રહેવા ગયું. પછી એ બધા ફરવા જતા હતા, એને હારે લીધું. આગલી સીટમાં બેહાર્યું, પેલી સીટમાં. ડ્રાઈવર ગાડી હાકે, પોતે ત્યાં બેઠો. જ્ઞાજનંદની ઈચ્છા અધૂરી રહી તો ભગવાન આ વખતે પૂરી કરી. ગમે તે યોનિમાં પરમાત્મા ઈચ્છાઓ સંપન્ન પૂરી કરે છે, યાદ રાખજો. પણ એ ઈચ્છાઓ સંપન્ન થાય, એ ઈચ્છાઓ સારા યોનિમાં આપણી ઈચ્છાઓ પૂરી થાય, એના માટે સારી રીતે કંઈક પૂરું કરજો. અંતે યામતી સા ગતિ. નકર લોકો છઠ્ઠી કરવા આવશે ત્યારે રમાડતા રમાડતા કહે લે અસલ દાદા જેવો છે. દાદા જેવો નથી, એ દાદા જ આવ્યા છે. અંતે યામતી સા ગતિ. આ ભાન હતું એને, એટલે હરણનું શરીર છોડી બ્રાહ્મણના શરીરમાં આવ્યા ત્યારે પણ બોલવાનું બંધ કરી દીધું કે હું હરી હરી બોલતો તો એમાંથી હરિણ થયું, તો મારે બીજો જન્મ લેવા પડ્યા. બોલવું જ નથી. મોટા થયા. બ્રાહ્મણોએ યજ્ઞોપવિત સંસ્કાર સમયે ગાયત્રી મંત્ર બોલવાનું કહ્યું, પણ ભરતજી મહારાજ બોલ્યા નથી. ગાયત્રી મંત્ર ન બોલ્યા. ત્યાર પછી મોટા થયા, મા બાપ મૃત્યુ પામ્યા. સાવકા ભાઈની હારે રહેવાનો વારો આવ્યો, પણ ભાઈએ એને ઘરમાંથી કાઢી મૂક્યા. કારણ કે નહોતું ભણવામાં ધ્યાન દેતા, નહોતું ખેતરનું કામ કરતા, કાઢી મૂક્યા ઘરમાંથી. પણ ભરતજી મહારાજને સમજાઈ ગયું હતું, એટલે પોતે જડ ભરતની અવસ્થામાં જંગલના માર્ગે નીકળી પડ્યા. અને એ જંગલના માર્ગોમાં એમણે ભીલોને ત્યાં એકવાર બલિનો એક યજ્ઞ ચાલતો હતો, એમાં માણસની બલિ ચડાવવાની હતી. જે માણસની બલિ ચડાવવાની હતી, માણસ ભાગી ગયેલો, એટલે એની જગ્યાએ સિપાહીઓ ભરતજીને પકડી આવ્યા. એ તો આમ ડોલતા ડોલતા આવતા હતા. કેટલાય દિવસથી એણે સ્નાન નહીં કર્યું હોય, પૂરા કપડાં નહીં, એને પકડી આવ્યા. એને સ્નાન કરાવ્યું, કપાળમાં ચાંદલો કર્યો, ગળામાં હાર પહેરાવ્યો, કપડાં પહેરાવ્યા. તો આ બધી જ ક્રિયાઓ થઈ પછી બધાનો આભાર માન્યો. સારું થયું ભાઈ તમે આ શરીરને ધોયું હો. કારણ જેને શરીર અને શરીરનું ભાન થઈ ગયું છે, પછી એને આ શરીરની હારે કાંઈ લગાવ નથી. આ શરીર તો એકમાત્ર ભગવાનની ભક્તિનું સાધન છે, માધ્યમ છે.
શરીર સારું હોય તો ભગવાનની ભક્તિ થાય, વાત સાચી છે, પણ પછી શરીર જ હાંચવાનું કરવાનું હોય. ઘણા તમે જુઓ એ શરીરની એટલી બધી માવજત કરે, એટલી બધી માવજત કરે. મહિને એ શરીરમાં બધા લગાડવાના આ બધા આ કેમિકલના જ મોટું બિલ આવતું છે. તો અમુક તો સૂતા બેસતા ગમે ત્યારે તમે જુઓ નકરું વેસલીન જ ગયા કરે. જઈ જુઓ ત્યારે ઘણાને ટેવ હોય વેસલીન લગાડી આમ બોડી લોશન, પછી હાથ ધોઈ આવે, પછી પાછું બોડી લોશન લગાડે. અરે પણ શું છે? આ તો સારું છે. હવે આ બસની આપણી આ બધી પ્રાઇવેટ ગાડીઓની વ્યવસ્થા થઈ ગઈ. નકર અમારા એક મિત્ર હતો, એને આવી જ ટેવ હતી. જમવા બેહે, નાઈન આવ્યો હજી, માથું વળે, પાછો હાથ ધોવા જાય. જમવા બેસે, હાથ ધોવા બે, હાથ ધોઈને જમવા બે, વળી પાછો હાથ ધોવે, બૂટ પહેરીને પાછો હાથ ધોવા જાય. એ આમ બધું કરતો રહે ને ત્યાં બસ વહી જાય. માણસ શરીરની જેટલી માવજત રાખે છે એના કરતાં વધારે પોતાના સ્વભાવની માવજત રાખવી જોઈએ. શરીર જેટલું ચોખ્ખું કરવાની આપણને ઈચ્છા થાય એના કરતાં વધારે આપણું મન ચોખ્ખું થાય, આપણા વિચારો ચોખ્ખા થાય, આપણું હૃદય ચોખ્ખું થાય, એની કાળજી રાખવી જોઈએ માણસ. ઉપરથી આપણે ધોળા હોય પણ અંદરથી કાગડા જેવા ભર્યા હોય તો એમ કિંમત નહીં થાય. કપડાં ધોળા પહેરો પણ મન ધોળા નહીં હોય તો શું કિંમત થશે? તો ભરતજી મહારાજને ખ્યાલ આવી ગયો હતો એટલે કંઈ બોલતા નહોતા, બધાનો આભાર વ્યક્ત કર્યો અને પોતે જે જગ્યાએ યજ્ઞ હતો ત્યાં લઈ ગયા. તો ત્યાં તો પ્રેમથી ગયા, કોઈનો વિરોધ જ નહીં. એક અવસ્થા એવી પણ આવે કે જ્યારે તમને કોઈનો વિરોધ ન રહે ત્યારે તમને ભગવાન સમજાઈ જાય, અને એક અવસ્થા એવી પણ આવે ભગવાન સમજાઈ જાય પછી તમને કોઈનો વિરોધ ના આવે. તો એ તો ગયા, ત્યાં લઈ ગયા. પેલા મારાઓ બ્રાહ્મણો બોલતા હતા મંત્રો, મારાઓ હાથમાં ખુલ્લી તલવાર ખડગ લઈને ઊભા છે. ભરતજી મહારાજને આમ કપાળમાં લાલ ચાંદલો કર્યો ઊભો, તોય કાંઈ ના નહીં હો, કઈ વાંધો. પેલા આવું બલિદાન થતું જ ને, જીવતા પશુઓનું બલિ અપાતું. આ સંસારમાં કોઈ માતાજી એવા નથી કે જે જીવતા પશુઓની બલિ લે. આ તો આપણે બધાએ આ કરી મૂક્યું છે. પરમાત્મા સાત્વિક ભાવનાઓથી જ બધું ગ્રહણ કરે છે. પરમાત્મા બધા જ સાત્વિક પ્રસાદને, સાત્વિક ભોજનને, સાત્વિક બલિદાનને ગ્રહણ કરનારા છે. પણ હજી તમે જુઓ, ઘણી જગ્યાએ હું ક્યારેક જોતો હોઉં તો મને એમ થાય કે આવું ન કરવું જોઈએ. હજી યજ્ઞ હોય, આપણે પશુ કાઢી નાખ્યા, પશુ કાઢી નાખવા એટલે ખાલી એ બલિદાન બંધ થઈ ગયું નહીં, તમારી વૃત્તિ પણ બદલવી જોઈએ. હજી યજ્ઞમાં બલિદાનના સમયે પેલું કોળું લઈ આવે, કોળા ઉપર કંકુ નાખે, એની ઉપર પછી સિંદૂર નાખે, અને પછી તલવારથી આમ તમે જુઓ ગોઠણિયા ભરથીને એવો આમ ઘા કરે જાણે કોઈનું માથું ઉતારતો હોય. જીવતા પશુની જગ્યાએ તમે ભલે કોઈ ફળ મૂકી દીધું છે, પણ એ ફળને પણ કાપવા સમય તમારી ભાવના કંઈક અલગ છે.
તો એ બલિદાન ભગવાન સ્વીકાર નહીં કરે. માટે બ્રાહ્મણોને પણ કહું છું કે યજ્ઞાદિ કર્મ કરો ત્યારે ભગવાનને પાયસ બલિ આપણે આપતા હોઈએ છીએ, પરમાત્માને પવિત્ર બલિ આપતા હોઈએ છીએ. બલિદાનને અર્થ એવો નથી કે કોઈ બલિદાન એટલે કંઈ કોઈનો જીવ જ આપી દેવો. એવા સમયે આપણી વૃત્તિ પણ સારી રહે. સારું ભોજન આપીએ તો સારા વિચારોથી આપણું રક્ષણ થાય. તો બલિ આપવા સમયે લઈ આવ્યા એટલો ભરતજી મહારાજને કહ્યું બ્રાહ્મણોએ કે મસ્તક નીચે નમાવો. ભરતજી મહારાજે નમાયું. મારાઓને કીધું બ્રાહ્મણો એક જેવો આદેશ કરી એટલે એક ઘાને મસ્તક કાપી નાખજો. ભલે, તૈયાર થઈ ગયા. ભરતજી મહારાજને જરાય સંશય નહોતો, જરા પણ એને કઈ ચિંતા નહોતી, કારણ એને મારાઓ સાથે બ્રાહ્મણો સાથે બીજી કાંઈ લેવા દેવા નહોતા. સામેમાં ભદ્રકાળીની મૂર્તિ હતી એટલે મસ્તક નમાવીને ઊભા હતા, માના ચરણોમાં વંદન કરતા હતા. અને જ્યારે તમે તમારું સર્વસ્વ કોઈ પરમાત્માને સોંપી દો ત્યારે બધી જ જવાબદારી એની થઈ જાય છે. અને એવા સમયે બન્યું પણ એવું કે ભરતજી મહારાજને મારવા ગયા તો મૂર્તિ ફાટે છે અને એમાંથી માં સ્વયં જગદંબા પ્રગટ થયા. જે મારાઓ એને મારવા ગયા હતા એને જ મારી નાખ્યા માતાજીએ. તમારા રક્ષણનું કાર્ય એનું થઈ જાય છે. માતાજીએ મારાઓને માર્યા, ભરતજીને બચાવ્યા. ભરતજીએ દંડવત પ્રણામ કરીને માને કીધું, માં ધન્ય થયો આજે કે આ મારાઓ મને મારવા અહીંયા લઈ આવ્યા અને એના બદલે આજ માં મને તમારા દર્શન થયા. જો ભરતજીએ વિરોધ કર્યો હોત કે હું નહીં આવું તો માના દર્શન ન થયા હોત. પણ ભરોસો હોવો જોઈએ. પરમાત્મામાં ભરોસો હોવો જોઈએ. અને જેને જેને ભરોસો થયો છે એને આ સંસારમાં પરમાત્માએ એનો ભરોસો તૂટવા નથી દીધો ક્યાંય. ભરોસો ધ્રુવને થયો ભગવાન મળશે, ભરોસો પ્રહલાદને થયો કે આ સ્તંભમાંથી ઠાકોરજી આવશે, ભરોસો ભરતને થયો કે માં જગદંબા મારી રક્ષા કરશે. जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, जिसको तेरा भरोसा, जिसको तेरा जिसको तेरा भरो, जिसको तेरा सहारा, जिसको तेरा भरोसा, जिसको तेरा मझधार क्या करेगा, मझधार ही किनारा, मझधार क्या करेगा, मझधार ही मझधार क्या करेगा, मझधार ही किनारा, मझधार क्या करेगा, मझधार ही किनारा, जिसको तेरा सहारा.
चलती। तेरी कृपा से मोहन भक्तों की नाव चलती। आंधी हो उनको तो राह मिलती। तूफान हो या आंधी उनको तो राह मिलती। हाजिर हुआ तू हर दम भी तुझे पुकारा। हाजिर हुआ तू हर पल। भक्तों ने जब पुकारा को तेरा भरोसा, जिसको तेरा सहारा।